મિત્રો આજે આપણે જાણીશું પૈસા બચત કરવા માટેની સરળ 5 રીતો। એમાંથી 3 નંબરની રીત જે છે એ મારી પર્સનલ ફેવરિટ અને હું પણ યુઝ કરું છું। તો આજ ચાલો આપણે જાણીએ 5 એવી સરળ રીતો। પહેલા બચત કરો અને પછી ખર્ચ કરો। જેમ કે અત્યારના સમયમાં લોકો સૌપ્રથમ સેલરી આવતાની સાથે જ ઘર ભાડું, ઈએમઆઈ, લાઇટ બિલ જેવા અલગ અલગ બિલો ભરી દે છે। વધારાના સબસ્ક્રિપ્શન લીધેલા હોય છે એના બિલ ભરી દે છે અને અંતે એને બેંક બેલેન્સમાં ઝીરોનો જ સામનો કરવો પડે છે। એટલા માટે આપણે 20% બચત કરતા પણ શીખવું પડશે કે સેલેરી આવતા પહેલા 20% બચત કરવાનું જે ટેવ છે એનો ઉપયોગ કરવો પડશે પહેલા તો। હવે રીત નંબર 2 માં એવું છે કે બિનજરૂરી ખર્ચ આપણે ટાળવાના છે। જેમ કે આપણા મોબાઈલમાં અમુક એપ્લિકેશનો જે બિન યુઝ છે એની આપણે ઉપયોગ પણ નથી કરતા, મહિનામાં ક્યારેક ઉપયોગ કરતા હોઈએ છીએ। એના સબસ્ક્રિપ્શન લીધેલા હોય છે જે મહિને 300-400 રૂપિયા જેવો સબસ્ક્રિપ્શન આવતા હોય છે અને એ પણ ઓટો પે મોડ ઉપર સેટ કરેલા હોય છે, જે ફોન પે, ગૂગલ પે માંથી ઓટો પે મોડ ઉપર કપાઈ જતા હોય છે અને એવી એપ્લિકેશનો આપણે યુઝ પણ નથી કરતા। મહિનામાં ક્યારેક જ આપણે એવો યુઝ કરવાનો, 1-2 વખત, જેમ કે કુકુ FM છે, પછી જીઓ હોટસ્ટાર છે, એવી એપ્લિકેશનો આપણે વાપરતા પણ ન હોય અને એમાં આપણે સબસ્ક્રિપ્શન લીધેલા હોય છે તો ઓટો પે મોડ ઉપર આપણે એના ઘણા બધા પૈસા ખાલી ખોટા ખર્ચ થઈ જતા હોય છે। તો એક એ આપણે બિનજરૂરી ખર્ચમાંથી એક માઇનસ કરવું પડશે અને જોઈ સંભાળીને આપણે એ સબસ્ક્રિપ્શન બંધ કરવા પડશે। ત્રીજો અને મોસ્ટ ફેવરિટ મારો એક નિયમ છે જે હું પર્સનલી વાપરું છું, 50-30-20 નો નિયમ છે। એમાં સેલેરીમાંથી 50% ઘર ભાડા માટે વપરાય ગયા, 30% આપણે આપણા પોતાના ખુદના સ્કિલ ડેવલપ કરવા માટે અથવા તો આપણા ફરવા જવા, મૂવી જોવા માટેના 30%નો ઉપયોગ કરશું અને પછી જે વધેલા 20% છે એ 20%ને આપણે કોઈ જગ્યાએ રોકાણ કરવાના છે, જેમ કે શેર બજાર, મ્યુચ્યુઅલ ફંડ, કોઈ ગોલ્ડ શેરમાં આપણે રોકાણ કરવાનું છે 20%। હવે જોઈશું આપણે 4 નંબરની રીત। એમાં નાનું બચત મોટી રોકાણ। નાના બચત થી આપણે શરૂઆત કરશું, જેનાથી આપણે ટેવ પણ પડશે રોકાણ કરવાની અને આપણું રોકાણ પણ ધીમે ધીમે ચાલુ થશે। જેમ કે ફોન પે જેવી એપ્લિકેશન છે, એમાં ગોલ્ડ, સિલ્વર રોજનું 10 રૂપિયાથી રોકાણ કરી શકો છો અને એમાં લાંબા ગાળા સુધીનું રોકાણ તમને ઘણો સારો ફાયદો આપી શકે છે। 5 નંબરનું છેલ્લું જે રીત છે એમાં ઇમરજન્સી ફંડ છે। તમારે ઇમરજન્સી ફંડ તૈયાર રાખવું પડે છે। આજના સમયમાં બીમારી ક્યારે આવી શકે છે કે કોઈ કુદરતી આફત ક્યારે આવી શકે છે, કોરોના કાળ જેવી મહામારી પણ આવી શકે છે। તો મિત્રો આપણે અત્યારે 6 મહિનાથી વર્ષ દિવસ જેવું કોઈ પણ ઇમરજન્સી ફંડ તૈયાર રાખવું પડે છે, જેનાથી આપણને ભવિષ્યમાં તકલીફ ના પડે। ઘણી વખત એવું પણ બને કે આપણે જોબ કરતા હોય, નોકરી કરતા હોય તો નોકરીમાં પણ ક્યારે બોસ આપણને અત્યારે છુટ્ટી આપી દે મંદીના કારણે। ઇમરજન્સી ફંડ માટે આપણે 6 મહિનાથી વર્ષ દિવસ જેવું ફંડ તૈયાર રાખવું પડે છે, જેનાથી ઘરમાં કોઈ મોટી બીમારી અથવા આફત આવી હોય ત્યારે આપણને કામ લાગે। જો મિત્રો તમને આ 5 રીતોમાંથી તમને કઈ રીત સારી લાગી એ મને કમેન્ટમાં જણાવી દેજો અને મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો। પૈસા